ગીર સોમનાથના વેરાવળ સુત્રાપાડામાં વીજ ચોરો સામે લાલાંક કરવામાં આવી છે। વેરાવળ સુત્રાપાડા તાલુકામાં 50થી વધારે ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રહેણાંક વિસ્તાર કોમર્શિયલ એકમોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું છે। વીજ વિભાગની ટીમના ઓચિંતા ચેકિંગથી વીજ ચોરોમાં ફફડાટ, 258 વાણિજ્ય અને રહેણાંક હેતુના વીજ જોડાણમાં તપાસ કરવામાં આવી। 87 વીજ જોડાણમાં વીજ ચોરી સામે આવતા તેઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। વીજ પ્રશાસન તરફથી 21.36 લાખનું વીજ ચોરીનું બિલ ફટકારવામાં આવ્યું। ત્યારે 258 વાણિજ્ય અને રહેણાંક હેતુના વીજ જોડાણની તપાસ કરવામાં આવી છે। જે પણ જગ્યા પર વીજ ચોરી થતી સામે આવી છે ત્યાં નોટિસ ફટકારવામાં આવી છે, દંડ પણ વસૂલવામાં આવ્યો છે। ત્યારે વીજ પ્રશાસન તરફથી 21.36 લાખનું વીજ ચોરીનું જે બિલ છે તે ફટકારવામાં આવ્યું છે। વીજ વિભાગના આકસ્મિક ચેકિંગથી વીજ ચોરોમાં ફફડાટ। ત્યારે 258 વાણિજ્ય અને રહેણાંક હેતુના વીજ જોડાણની તપાસ કરવામાં આવી છે। જે પણ જગ્યા પર વીજ ચોરી થતી સામે આવી છે ત્યાં નોટિસ ફટકારવામાં આવી છે, દંડ પણ વસૂલવામાં આવ્યો છે। ત્યારે વીજ પ્રશાસન તરફથી 21.36 લાખનું વીજ ચોરીનું જે બિલ છે તે ફટકારવામાં આવ્યું છે। વીજ વિભાગના આકસ્મિક ચેકિંગથી વીજ ચોરોમાં ફફડાટ।